બાબારી બોલવાનું. હવે પાટણથી નીકળ્યા છીએ રણુજા. એક બાઇક, બે બાઇક, ત્રણ બાઇક. હજુ પાછળ બીજો બાઇક છે. ત્રણ બાઇક આગળ ઉભા છે. પહેલો દિવસ છે. પેટ્રોલ પૂરા ઉભા છીએ રિલાયન્સ પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવીને પછી નીકળીએ. અને આ છે અમારા સંજયભાઈ, હોટલના મેનેજર. જય બાબારી. જય બાબારી. પાટણથી હવે નીકળી ગયા છીએ રણુજા જવા માટે. આગળ બધા પાછળ પેટ્રોલ પંપેથી નીકળ્યા છીએ. આગળ બાઇક આવે છે, પાછળ આવે છે. અને મારા સુરેશભાઈ ઉર્ફ અતુલભાઈ બાઇક ચલાવે છે પહેલા રાઉન્ડમાં. પાટણથી નીકળ્યા છીએ. આગળ સુનિલની જઈશું. ભાઈ પાછળ આવી. ચલો મળીએ જયેશભાઈ જોડે જઈ. ધીમે ધીમે જવા દો ભાઈ. આ આપણો સ્ટાફ છે. 1 2 3 4 5 6 7 8 9 10. ત્રણ ઘોડા નહીં વધારે આજ. 3 ને 3 6 અને 7 બાઇક છે. બીજા બધા સ્ટેન્ડર્ડ. 7 ગુણા 14 માણસો છે. એટલે પેલા આવવાના ફોન આવ્યો ને. પેલા લોકો આવવાના હે કપૂર. પેલા આવવાના પેલા તો કોણ આપણે ડીસા નેશનલ હાઈવે ઉપર. એ ભણો નહીં જોઈ લે. તારા વિડીયો નહીં બનાવ લે બનાવી દે. હવે નીકળી ગયા છીએ ડીસાથી ધાનેરા રોડ ઉપર. રણુજા જઈને મળીએ. આગળ જઈ બ્રેકફાસ્ટ પહોંચી ગયા. લંચ આવે અત્યારે. હા લંચ ટાઈમ બહુ 12 વાગે. ના 12 1 2 વાગે જો આરી જગ્યા હોય કરું ઉભા રહીશું મળશું. ડીસાથી ધાનેરા રોડ ઉપર જઈએ છીએ અત્યારે. બેસ્ટ લોકેશન કેટલું મસ્ત લોકેશન લાગે ને સ્વર્ગમાં આવ્યા હોય એવું. જો વળંક આવ્યો. ખાઈ પીને હવે નીકળી ગયા છીએ જવા માટે. નયાનગરની જઈએ હવે નીકળ્યા છીએ. પબ્લિક હેડવાવાળે જાય છે બહુ. તો આપણે હવે નીકળી ગયા છીએ. ખાઈ લાવતા પેલા જો અમારા લાલભા બાઇક લીધું છે. જો અહીં બાઇક લઈને હેડ્યા છું મારા વાઘ. હવે છે કેટલા આપણે સ્ટોપ કરવાનું છે લાલભાઈ? હા બસ જો સારો કેમ્પ મળી જાય તો કેમ્પે, બાકી હોટલ સારી મળી જાય તો હોટલે કેમ્પ સ્ટોપ કરવાનું છે બરાબર. કારણ કે અત્યાર સુધી તો બહુ ખેંચી લીધું છે અમે.
ઘણું બધું ખેંચી લીધું છે એમ. અડધામાં તો આવી ગયા છે, અડધા ઉપર થઈ ગયા છો આપણે. કારણ કે અહીં રણુજા વધારે હશે એમ તો 200 જેટલું તો હશે ને લાલાભાઈ? હા 223 જેટલું તો છે બરાબર. તો હવે ચાલુ કરી નાખ્યું છે. હા સ્ટાર્ટ કર્યું છે મારા લાલ. હવે રાઇડર બદલવાનો છે કારણ કે હવે તાલના અમે હતા કારણ કે હવે ફાસ્ટ રાઇડર આવ્યા છે મારા વાઘ જેવા. હવે ચા બાકી ડાયરેક્ટ રણુજા જો હવે મારો વાઘ હવે બાઇક ચલાવે ને હવે બાઇક હેડશે એટલે આમાં મીટરનો કોટો તો બંધ છે પણ હા તે બાઇક મોટો નહીં લાલપાન જે ચલાવે જે રીતે ચલાવવું હોય ચલાવશે બરાબર. કારણ કે હજી બીજા માણસો છે શું પાછળ પાછા આવશું તો મારા વાઘો પાછળ તો આવશું. નવો બની ગયો રોડ સારો બની ગયો. જો કઈ વખતે મેં આવ્યા સિંગલ પટ્ટી રસ્તો ચાલતા બધા વસ્તુ કેટલા કિલોમીટર બાકી હવે? 80. ટાઈમ બતાવી 80 કિલોમીટરનો ચલો આજે 4:32 થી કમ્પ્લીટ. ફોટો પાડો મારો 4:32 મિનિટ છે. 80 કિલોમીટર રણુજા છે. હવે આટલા આવીને બેઠા છીએ જો આટલા આરામ કરીએ અમે તો અને બે બાઇક પાછળ છે. બે ત્રણ બાઇક પાછળ છે, 3 એનથી પાછળ છે, 6 બાઇક કુલ પાછળ છે. એટલે એ આવી રહી એટલે નીકળવું આગળ. અને ભૂરો અમારા ડ્રાઈવર. ફક્ત પગે હો જાય ગયા બેસી બેસીને તો નહીં. કેટલું બાકી લાલબા આપણે 83 કિલોમીટર બાકી છે. 82 જેવું છે. બાકી છે પોખરણ સર. પછી ટાઈમ થયો 4:30 છે ને? 4:30 ના છે. 4:30 હા 4:30 થયા એટલે લગભગ 7 વાગે. 7 તો વાગી જાય. 5-6 2 કલાક તો ના થાય પણ તો 7 તો વાગી જાય. 7:30 વાગી જાય. શું કેવું? થોડો ગાઈસ તો મળીએ પછી આગળ જઈને. બોલબા કેવું છે કે હવે
મળી ગયા બધા ભાઈઓ, બેઠા છીએ ચા પાણી કરવા. અને અમારે એક ભાઈને આપવા છે, પણ આજે એટલું કાધું છે ને મફતના કેળા ને કેવડો ને કોઈ ધડો રાખ્યો નહીં. અને હજી ચા પીએ 3 દિનનો માહોલ ગરમ કરી નાખ્યો છે. બાઈક બધાને હવે પડ્યા છે. આ છે ચીર ગોમાં ખબર નહીં, પણ આપણે ચા પીવા બેઠા છીએ. હવે લગભગ 70 કિલોમીટર 7 વાગે તો बाबा के दर्शन कर लेंगे ना, करेंगे तो जय बाबा री. આ કાળું તો પહેલી વાર આવ્યો પણ થાક લાગ્યો આખલા ઘોડી. 7 મિનિટ બાકી છે. 7 બાકી અને પોકરણ આવી ગયા. બાડમેર બાયતુ ફૂલસર આમાં ચો હાલે પેલું બાડમેર આપણે જો જવાનું, જોધપુર જવાનું. આમાં નહીં લખેલું. ચલો હવે 10-15 મિનિટ લે ભાઈ ફોન આવ્યો. ગાઈસ તો આવી ગયા છીએ પોકરણ. અત્યારે જઈએ છીએ હવે રણુજા. 7 વાગવાનો ટાઈમ થઈ ગયો છે. 7:30 પહોંચી જઈશું. અને અમારે લોકોને બધી આગળ જઈ એ લેવા ઊભું રહેવું પડે. જોયું નહીં બીજી ચોથી વાર આવ્યા પણ તો ઊભું રહેવું પડે લેવા. એટલે લેતા આવ્યા એવું કરીએ છીએ. આટલી કદાચ દર્શન થઈ ગયો રણુજા. જોયેલા પોકરણમાં ફરીએ છીએ અત્યારે તો. પૂરો ભાઈ બાઇક ચલાવી, હું બેઠો વિડીયો ઉતારું. એસજી માર્ટમાં જવું કોઈ ખરીદી કરવા લઈ લેવું પડતો વાત. બોટલો ચલો તો મળીએ હવે સીધા રણુજા જઈ. એન્ટ્રી કરી દીધી છે. હવે બસ 15 મિનિટ થશે પછી સીધા જવા દઈએ આપણે. શું કહું પેલી ધર્મશાળા અહીંયા જ જોવા જઈને બાઇક મૂકીને ભાઈ દર્શન કરવા જઈએ. મારો રૂમ મળી જાય રાખીશું. આ તળાવ હાર્યું પાછળ તળાવ જ છે ને. આગળ છો તળાવ આગળથી જુઓ છે પેલા દેખાય. મંદિરનો ભાગ અહીંયાથી હવે સીધા દર્શન કરવા જવાનું છે ને. સનસેટ થવામાં થોડીક વાર છે. બસ પહોંચી ગયા છીએ હવે. સીધા દર્શન કરવા જવું છે. જોઈ શકો છો પાછળનો નજારો છે. જે તળાવ પાછળ છે બધી નાવડીઓ અને બધું તમને ફોન કરીને દેખાડો. પાછળ 1 કિલોમીટર સુધી બાકી છે. બસ અહીંયા ધર્મશાળામાં રૂમ લઈને મૂકીને બધું સામાન મૂકીને પછી દર્શન કરવા જવું છે. ચલો તો મળીએ પછી. હું કરું જાણે વિડીયો વિડીયો ચાલુ મારે. જય બાબારી કી હવે ઉચવાળ અહીંયા હું જાન ફેર પડ્યો. બનાવો લે બાબારી. ચલો દર્શન કરવા.
મોબાઈલ બંધ કરી દો 2 મિનિટ આ મોબાઈલ રણુજા બજાર